જોઈએ બાળકો, આપણે ચેપ્ટર નંબર 9 નો 33મો લેક્ચર. તો એ પ્રમાણે જોઈએ કે જે મૂળભૂત હક્કો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની આપણે પ્રસ્તાવના માનવ હક્કો તરીકે જોઈ ગયા છે. હવે આપણે જે કંઈક બાબતો જોવાની થાય છે એ છે મૂળભૂત હક્કો. ધ્યાન આપશો, મૂળભૂત હક્કો. આપણે એ ચેપ્ટર પ્રમાણે અને એ લેક્ચર પ્રમાણે જોઈ ગયા છે કે હક એ મેળવવાની બાબત છે અને ફરજ એ આપણે એ તરફી આપણી જરૂરિયાતને આધીન બજાવવાની એક ફરજ બને છે, પદ્ધતિ બને છે. તો મૂળભૂત હક્કો શું છે તો એને ધ્યાનમાં રાખીને અહીં સમજવાનો પ્રયત્ન કરશું. તો જોઈએ મૂળભૂત ફરજો શું છે તે વાતને લઈને. રાષ્ટ્રની સ્થિરતા. હવે આપણી પાસે કેટલાક એવા શબ્દો છે કે રાષ્ટ્રની સ્થિરતા. રાષ્ટ્ર યથાવત કેવું હોવું જોઈએ, સ્થિર રહેવું જોઈએ. પછી કાયદાની રીતે પણ, સમાજની રીતે પણ, નીતિમત્તાની રીતે પણ બધી જ બાબતો કેવી હોવી જોઈએ તો સ્થિર હોવી જોઈએ. એ વાતને લઈને કઈ બાબત, એની સાથે સ્વતંત્રતા, સ્વાતંત્ર્ય, એની સાથે સ્વતંત્ર્ય ના રક્ષણ અર્થે, સ્વતંત્રના રક્ષણ અર્થે. હવે આપણે અહીંયા સમજી શકીએ છીએ બાળકો કે રાષ્ટ્રની સ્થિરતા હશે, સ્વતંત્રતાનો રક્ષણનો એક ચોક્કસ ખ્યાલ જળવાઈ રહેલો હશે અને સરમુખત્યારશાહી, કારણ કે આપણે સરમુખત્યારશાહી, આપણે અહીં પોતાના દેશમાં, આપણા દેશમાં, એટલે કે ભારત દેશમાં આ સરમુખત્યારશાહી જોવા મળતી નથી. આપણે લોકશાહી સમાજમાં જીવીએ છીએ, પણ કોઈ પણ એક દેશમાં સરમુખત્યારશાહી પદ્ધતિ છે. તો એના માટે શું કરવું જોઈએ, આ સરમુખત્યારશાહી પદ્ધતિને શું કરી શકીશું, એ પણ એકંદરે લોકશાહી ઢબની પદ્ધતિનો કે અન્ય પદ્ધતિનો જ એક ખ્યાલ છે. તો એના માટે જાળવણી હોવી જોઈએ, તે એક હકના રૂપમાં હોવી જોઈએ. એટલે ત્રણ બાબતો: રાષ્ટ્રની એકતા અને સ્થિરતા, સ્વતંત્ર રક્ષણ અને સરમુખત્યારશાહી. આ બધી બાબતોના રક્ષણ માટે શું હોવું જોઈએ તો આ મૂળભૂત હક્કો હોવા જરૂરી છે. ખ્યાલ આવે છે બાળકો કે મૂળભૂત હક્કો શેના માટે જરૂરી છે તો એકતા, રાષ્ટ્રની સ્થિરતા, સ્વતંત્ર રક્ષણ અને સરમુખત્યારશાહી જેવી પદ્ધતિઓ જે છે એની સામે ટકી રહેવા માટે. તો આપણને ખ્યાલ છે ધોરણ 8 પ્રમાણે તમે ભણી ગયા છો કે આવા પ્રકારના જે હક્કો છે એ આપણી પાસે 6 જેટલા છે. સમાનતાનો હક, સમાનતાનો હક, દરેક બાબત પર સમાન અધિકારની બાબતની ચર્ચા કરીશું. બીજું, સમાનતાની સાથે સાથે સ્વતંત્રતાનો હક, સ્વતંત્રતાનો હક. હવે આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિ સ્વતંત્ર હશે તો કંઈક કરી શકે છે અને સ્વતંત્રતા વિના કઈ પરિસ્થિતિઓનો ખ્યાલ આવે છે તે એ બાબતમાં આપણે ભણીશું. ત્રીજી બાબત, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કે હક. આપણે ધર્મ કેવો હોવો જોઈએ, દરેક દેશનો, દરેક વ્યક્તિનો, દરેક સમાજાધીન ધર્મ સ્વતંત્ર હોવો જોઈએ. શોષણ સામેનો હક, શોષણ, કોઈ પણ બાબતને ધ્યાનમાં રાખીએ તો જો શોષણ થતું હશે કે થાય છે તો તેવા સંજોગોમાં શોષણની વિરુદ્ધ આપણે કઈ રીતે લડી શકીશું. અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. હવે તમે એ વાતથી પરિચિત છો કે આપણે સમાજમાં રહીએ છીએ, એ સમાજમાં આદિ પરિધિ જે બાબતો છે એમાં સંસ્કૃતિનો ખ્યાલ છે. એટલે પોતાની સંસ્કૃતિ, પોતાની જરૂરિયાતને સંતોષવા માટે તે ખ્યાલ હોવો જરૂરી છે. સાથે સાથે શિક્ષણ મેળવવાનો હક. આ રીતે આપણે પાંચમી બાબતને ધ્યાનમાં રાખશું. અને છઠ્ઠો જે હક છે તે છે
બંધારણીય ઇલાજનો હક. બંધારણીય ઇલાજનો હક એટલે તમામ જે 1 થી 5 જે હક્કો છે એ બાબતો જો વ્યક્તિને ન મળતા હોય તો તેના માટે બનેલો જે હક છે તે બંધારણીય ઇલાજનો હક. તો બાળકો હવે પછી આપણે આ 6 મુદ્દા જે છે હકને ધ્યાનમાં રાખીને એમાંથી એક વિષય એટલે સમાનતાના હક વિશે ભણીશું, જેને તમારે યાદ રાખવાની જરૂર છે. જોઈએ સમાનતાનો હક. પહેલો જે મુદ્દો છે સમાનતાનો હક. હવે આ જે મુદ્દો છે, આ જે બાબતો છે એ ક્રમશઃ રીતે કોઈ પણ રાષ્ટ્રમાં કઈ રીતે અધિપત્ય હોય છે, પણ આપણે આપણા દેશ પૂરતું સમાનતાનો અધિકાર કઈ રીતે બક્ષવામાં આવે છે એને ધ્યાનમાં રાખીને સમજવાનું કામ કરીશું. તો ધ્યાનમાં રાખીશું કાયદા સમક્ષ સમાનતા. વાક્યને ધ્યાનમાં રાખજો. કાયદા સમક્ષ સમાનતા મતલબ શું? કાયદા કેવા હોવા જોઈએ એનો સીધો અર્થ શું થાય બાળકો? કાયદા સામે બધા જ સમાન છે. આ બાબત એની સાથે લાગુ પડે છે. બીજી બાબત એની સાથે જોડી છે કાયદાનું સમાન રક્ષણ. કાયદાનું સમાન રક્ષણ એનો અર્થ પણ શું થયો કે કાયદા સામે રક્ષણ બધાને એક સરખું એટલે કે સમાનતાને આધીન પ્રાપ્ત થયેલું હોવું જોઈએ. એ બે બાબતોનો ખ્યાલ આમાં સમાવિષ્ટ છે. એટલે આ બે બાબતો સમાનતાના હકમાં રહેલી છે. તો પ્રશ્ન આપણને પૂછી શકે બાળકો કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ કયા હકમાં જોવા મળે છે, છુપાયેલી છે? તો સમાનતાના હકમાં. કાયદા સમક્ષ સમાનતા એટલે કઈ બાબત? કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ. કોઈ વ્યક્તિ હોય, કોઈ વર્ગ હોય તો એને વિશેષ અધિકારનો અભાવ. મતલબ શું? આપણે જેને અધિકાર તરીકે આપી દઈએ છીએ, જેને હક તરીકે આપી દઈએ છીએ, તો એક જ વ્યક્તિને આપશું, આખા વર્ગને આપશું કે આખા એક સમાજને આપશું? તો એની જે બાબતો છે એ બાબતો કેવી હોવી જોઈએ? તે અભાવગ્રસ્ત હોવી ન જોઈએ. અભાવગ્રસ્ત એટલે કેવી? કે તેને ન મળે. તો એ બધાને સમાન રીતે પ્રાપ્ત થવું જોઈએ, અભાવગ્રસ્ત હોવું જોઈએ નહીં. એ વાત સમજાવે છે, જેને આપણે શું નામ આપ્યું છે? કાયદા સમક્ષ સમાનતા. વિશેષ અધિકાર, કંઈક વિશેષ અધિકારો. એ વાતને ધ્યાનમાં રાખીને અહીં આપણે સમજવાનું કામ કરવાનું છે. એવી જ રીતે એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડે છે. કોઈ પણ કાયદો છે એ એક જ ભૂલ બદલ બધા જ લોકોને કે બંને પક્ષોને કેવી રીતે લાગુ પડશે? એક સરખો લાગુ પડશે. એક સરખો લાગુ પડી શકે છે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર જે પણ શબ્દો બોલાયા છે, આવક, જાતિ, શિક્ષણ, લિંગ, ભેદ, આ જે છે ભેદભાવ રાખવામાં આવશે નહીં. અહીં વ્યક્તિની જે સમાનતા એ દરેક વર્ગને આધીન વહેંચણી કરવામાં બાળકો આવતું નથી. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહે છે. તેમની સાથે એટલે કોઈ પણ વ્યક્તિ સાથે, જેનું ધ્યાન રાખશો એક સરખી રીતે. હવે અહીંયા એ બાબત આપણે ઉદાહરણ રૂપે કંઈક સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે સમાનતાનો કાયદો જે છે, હકનો જે અધિકાર છે, એ કઈ રીતે લાગુ પડે છે તે વાત પર અહીં ટેક્સ્ટબુકના માધ્યમ દ્વારા આપણને કઈ એક વાત સમજાવી કે વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાના, એટલે જેનું સ્થાન ઉચ્ચ સ્થાને છે અને જેનું સ્થાન અમુક અંતરે છે, નિમ્નતાને આધીન છે, એવી કક્ષાવાળી વ્યક્તિને પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાનતા ધરાવે છે. કહેવાનો મતલબ ઉચ્ચ હોદ્દો વડાપ્રધાન હોય, કલેક્ટર હોય કે રાજ્યપાલ હોય, સામાન્ય વ્યક્તિની રીતે ઝાડુ પોછા કરનારો વ્યક્તિ પણ હોય, પણ કાયદો કેવી રીતે લાગુ પડશે? સમાનતાને આધીન જ લાગુ પડે છે.
તે જવાબદાર રહેશે. એ વાત પર મહત્વ આપવામાં આવે છે. હવે એ વાત તરફ આપણે ધ્યાનમાં રાખીશું કે સામાન્ય અદાલતના, ધ્યાન આપશો બાળકો, સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. હવે આપણી પાસે સર્વોચ્ચ અદાલતથી સામાન્ય અદાલતો સુધીનો રેશિયો છે. જે ચુકાદો છે એ સર્વોપરી હોવો જોઈએ, જેથી દરેકની સમાનતા જળવાશે. જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ, આપણને ખ્યાલ છે કે આખા દેશનું વહીવટ રાષ્ટ્રપ્રમુખના હાથમાં અને જે તે રાજ્યનો વહીવટ રાજ્યપાલના હાથમાં. તો રાષ્ટ્રપ્રમુખ છે એ રાષ્ટ્રપ્રમુખ અને આ તરફ રાજ્યપાલ ને ધ્યાન રાખશો. રાષ્ટ્રપ્રમુખ છે એ દેશની જવાબદારી અને રાજ્યપાલ જે તે રાજ્યની જવાબદારી. કારણ કે રાષ્ટ્રપ્રમુખને આપણે દેશના પ્રથમ નાગરિક કહીએ છીએ, તેમ રાજ્યના પ્રથમ નાગરિક એટલે રાજ્યપાલ. તો એને અમુક રીતે વિશેષ અધિકારો પ્રાપ્ત થાય છે કે આપવામાં આવે છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ એ રીતે કરવામાં આવે છે, કાયદાના સમાન રક્ષણ કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. સમાન સંજોગોમાં, સંજોગો એટલે પરિસ્થિતિ. દાખલા તરીકે કોઈ ભૂલ બદલ, ભૂલ એક જ છે પણ બંને પક્ષને નિયમ રીતે કઈ બાબત લાગુ પડે છે? વ્યવહારિક સમાનતા લાગુ પડે છે, હોવો જોઈએ એવો અર્થ કહેવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ કે વર્ગના અલગ રાખી તેના પ્રત્યે, વ્યક્તિ કે વર્ગ આપણે જોઈ ગયા, કોઈ વ્યક્તિ કે વર્ગ જે છે એને અલગ રાખી ને શું ન કરી શકાય, તો તેના પ્રત્યે આપણે ભેદભાવ દર્શાવવો તે કાયદા રાજ્ય ઘડી શકશે નહીં. દાખલા તરીકે આખો દેશ છે અને અહીં આપણી પાસે 29 રાજ્યો છે, તો દરેક એક દેશમાં જુદા જુદા રાજ્યો પ્રત્યે કાયદાઓ કેવા હોય? અલગ હોય, ભિન્ન હોય. તો તે 29 રાજ્યોને સાચવવું અહીં શક્ય બનશે નહીં. કેમ? તો કે અહીં કાયદા કેવા છે? દરેક રાજ્ય માટે અલગ. તો દરેક વર્ગ માટે કે દરેક વ્યક્તિ માટે પણ એ કેવું લાગુ પડી શકે છે? અલગ, જે શક્યતાને આધીન હોવું જોઈએ નહીં. દરેક કાયદો તમામને એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. કોઈ પણ નાગરિકને દુકાનો, ધ્યાન આપશો, કઈ કઈ જગ્યાએ કોઈ પણ નાગરિક દુકાનો, નાસ્તા ગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ કરવાની અને જાહેર સ્થળોએ ઉપયોગ કરવાની, જાહેર સ્થળોએ ઉપયોગ કરવાની, જાહેર રસ્તા, તળાવો, કુવાઓ વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક મળે છે. કહેવાનો મતલબ દરેક જાહેર જગ્યાઓ હોય, દરેક જરૂરિયાતી બાબતો હોય, ત્યાં દરેક વ્યક્તિને હરવા ફરવાનો, તેનો ઉપયોગ કરવાનો એક સરખી રીતે સમાન તક મળે છે. તો આ પ્રશ્નને, આ મુદ્દાને આપણે 2 માર્ક્સની રીતે પણ ધ્યાનમાં રાખશું કે ભારતના નાગરિકને કઈ જગ્યાએ સમાન તક પ્રાપ્ત થાય છે, કેવા સ્થળોએ. તો આ બાબત આપણે જવાબની રીતે ટાંકી શકીશું. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાની જોગવાઈઓ કરવામાં આવે છે, પણ એ લિંગના આધારે ભેદભાવ કરવામાં આવશે નહીં. દાખલા તરીકે સ્ત્રી છે, પુરુષની સરખામણીએ ઓછો હક મળે, કે પુરુષો અને સ્ત્રીઓની સરખામણીએ બાળકોને ઓછો હક મળે, એવું કાયદામાં આવતું નથી. એવી બાબત અહીં સ્પષ્ટ કરવામાં આવી નથી. એટલે આપણે મુદ્દા પ્રમાણે સમાનતાનો હક સિદ્ધ થતો હોવો જોઈએ. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ અને જનજાતિ, કારણ કે પછાત વર્ગો છે, અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગો જે છે એ કેવી તો કે ભાઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ન રહી જાય તે માટે રાજ્યએ ખાસ જોગવાઈઓ કરીને તેને રોકશે નહીં. એટલે કે એના માટે અમુક બાબતો, અનામત જરૂરિયાતો પણ પૂર્ણ કરેલ છે. એ રીતે પણ એને ટેકારૂપી બનવાની મદદરૂપ બની શકે છે. સરકારી નોકરીઓમાં આપણે જાણીએ છીએ કે જાતિ આધારિત, કોમ આધારિત શું કરવામાં આવે છે? તો તેના માટે કેટલેક અંશે અહીં અનામતતાની જોગવાઈ કરવામાં આવે છે. અને એ જે અનામત સાથે તો આપણે સમજી શકીશું કે કેટલીક જ્ઞાતિ, એના માટે નોકરીની અમુક જગ્યાઓ અનામત રાખવામાં આવે છે. તો એને ધ્યાનમાં રાખીને અહીં આપણે કંઈક સમજવાનું છે કે નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈઓ એ સમાનતાના હકનો શું ગણાશે? ભંગ ગણાશે.
પણ જો સરકાર કાયદાને અનુસરણ કરે છે, અનુસંધાનમાં રાખે છે, ત્યારે તે ભંગ ગણાતો નથી. રાજ્યની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે. તમામ બાબતો માટે એ રીતે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટછાટ આપવામાં આવે છે. કેમ? તો કે તે રાજ્યમાં કેટલી એવી પ્રજાતિ છે, કેવા લોકો છે પછાત વર્ગના કે જેના માટે એ અલગ દરજ્જો આપી શકે, અલગ અનામત બેઠકો ગોઠવી શકે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતા કોઈ પણ સ્વરૂપમાં આચરણરૂપ બનવું જોઈએ નહીં. આચરણરૂપ પર પ્રતિબંધ મૂકવાનો. તમે ધોરણ 8 માં બાળકો આ બાબત શીખી ગયા છે કે ભારત દેશમાં કલમ 17 પ્રમાણે અસ્પૃશ્યતા જે છે એ અસ્પૃશ્યતા ઉપર નાબૂદી દૂર કરવાનો પ્રયત્ન થાય છે અને તેની સામે વિરોધ કરી શકાય છે. એટલે ભારત દેશમાં તે શિક્ષાને પાત્ર એક ગુનો બને છે. શું? તો કે અસ્પૃશ્યતા તે. એટલે એનો આપણે વિરોધ કરી શકીએ નહીં, એવું એને ગણાવી શકતા નથી. તો બાળકો આપણે અહીંયા મૂળભૂત હક્કો તરીકે સમાનતાના હકને સમજી શક્યા છે. હવે પછી બાકીના જે 5 હક્કો છે એને આવતા લેક્ચર પ્રમાણે જોઈશું. થેન્ક યુ.